કઈ ઘટે દિવસ કરતા રાતે એવું લાગે છે ને કે હું ક્યાંક રાજમહેલમાં કઈક શાહી પ્રોગ્રામમાં છે એવું લાગે છે, પણ ખરેખર રાજમહેલ છે, અમારા કૃષ્ણ ભગવાનનું રાજમહેલ છે, અમારા શામળાજીનું રાજમહેલ છે, સાક્ષાત દ્વારકા નગરી છે. ઠાકોરજીની કૃપા થઈ ગઈ આમ રાજકોટ ઉપર એવું સરસ બને બધાને રાજકોટ વાસીને અસલ લાભ મળ્યો છે. બહુ સરસ સાક્ષાત પ્રભુ બિરાજે પછી કઈ ઘટે નહીં. અમને તો એમ થાય છે કે અમે અહીંયા વ્રજમાં જ આવી ગયા એવું લાગે છે, જાણે વ્રજમાં આવ્યા હોય ને એવું લાગે છે. બાબા ખુદ અહીં પધાર્યા છે. અત્યારે ધજાજીના રૂપમાં શ્રીજી બાબા ખુદ અહીં પધારેલા છે. ભાગ્યશાળી રાજકોટના લોકો બહુ સૌભાગ્યશાળી છે. અલૌકિક આયોજન કરો, લૌકિક તો બધા કરવાના છે, અલૌકિક આયોજન કરો. હેલો, તો કેમ છો બધા મજામાં? હું આવી ગયો છું પાછો અવર રાજકોટ તરફથી નવી માહિતી અને નવા અંદાજ સાથે. તો આગળના વિડીયોમાં મેં તમને બતાવ્યું કે વૃંદાવન ધામ અને દિવસના તેના દ્રશ્યો અને તેના વિશેની માહિતી, અને અત્યારે આપણે આવી ગયા છીએ પાછા ત્યાં જ વૃંદાવન ધામમાં, અને તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે. અને આજે ભાઈ કહેવાય ને કે આજથી બધા પ્રસંગો શરૂ થવાના છે, ફૂલ ટ્રાફિક છે. હજી દર્શન માટેનું છે ને હજી ગેટ ખુલ્યો નથી, અને પબ્લિક રાહ જોઈ રહી છે કે ક્યારે દર્શન માટેનું ખુલે અને અંદર જઈને દર્શન કરે. 4:30 વાગે ગેટ ખુલશે અને 8:30 વાગે ક્લોઝ થઈ જશે. તમે જોઈ શકો છો બહોળી માત્રામાં ગામથી કહેવાય ને કે બધી જગ્યાથી પબ્લિક આવ્યું છે દર્શન કરવા માટે. અને ભાઈ આપણે બી દર્શન કરવાના છે, અને તમને છે ને નાઇટનો મસ્ત વ્યૂ બતાવીશ. દિવસનું તો મેં તમને બધાને બતાવ્યું કે દિવસનું આખું વૃંદાવન ધામ કેવું લાગતું હતું, તમને નાઇટનો વ્યૂ બતાવીશ કે નાતે વૃંદાવન ધામની કંઈક અલગ જ આમ કહેવાય ને વાઇબ આવે છે. આખું પાર્કિંગ છે અને ઓલી બાજુ ફૂલ ટ્રાફિક છે કે ક્યારે ગેટ ખુલે ને ક્યારે અંદર દર્શન કરવા જાય. તો તમે છે ને વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે. તમને આખા નાઇટના વૃંદાવનના દર્શન કરાવીશ. કે તમે જોઈ શકો છો હવે ગેટ ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને બધું પબ્લિક છે દર્શન કરવા માટે જઈ રહ્યું છે, અને ફૂલ ટ્રાફિક છે કેમ કે ભાઈ અંદર ભીડ એટલી બધી થઈ ગઈ છે ને, અને ફૂલ ટ્રાફિક છે. હજી ગાડીઓ આવી રહી છે જેમ તમે જોઈ શકો છો. અને ભાઈ આ બાજુ આખું પાર્કિંગ છે, સામે ઓલું 4-wheelનું પાર્કિંગ છે. અને આ જેમ કે મેં તમને આગળના વિડીયોમાં બતાવ્યું હતું કે આપણે બધાય ભગવાનના મંદિરના દર્શન થઈ જશે. ગિરિરાજ પર્વત, દ્વારકાધીશ મંદિર, શ્રીનાથજી મોતી મહેલ, શામળાજી મંદિર, શ્રીજી બાવાના પ્રેમ મંદિર અને ભાઈ ડાકોર મંદિર ના ભવ્ય દર્શન આપણે કર્યા હતા ઓલા આગળના વિડીયોમાં. પણ હવે આપણે નાઇટમાં દર્શન કરશું. જેમ કે તમે જોઈ રહ્યા છો અમે લોકો અંદર આવી ગયા છીએ. તમે વ્યૂ જો આમ છો, ધીમે ધીમે રાત પડી રહી છે ને એમ વ્યૂ જોરદાર આવતું જાય છે. હજી તો આમ કહેવાય ને તમને આખું વૃંદાવનનું નાઇટનું વ્યૂ બતાવવાનું છે, અને ભાઈ જોરદાર મજા આવવાની છે. આ બધું પાણીની બોટલની સુવિધા રાખેલી છે, બાજુ મસ્ત મજાનું ઝુમર છે. આહા શું વાઇબ આવે છે, જોરદાર. અને અમે બીજા ગેટેથી એન્ટ્રી કરી છે, ઓલી બાજુ ફૂલ ટ્રાફિક હતો એટલે અમે વીઆઈપીમાંથી આવ્યા છીએ. અને ભાઈ નો સ્મોકિંગ એટલે ધ્યાન રાખવું. ટ્રાફિક વધી ગયો છે ને એટલે વારાફરતી ગેટ ખોલે છે ને આવવા દે છે ને જવા દે છે એવી રીતે, એટલે અંદર ભીડ ના થાય. આ છે આપણા ગોવર્ધન પર્વત, જોઈ શકો છો તમે, જોરદાર છે. જો પબ્લિક આવી રહી છે, કહેવાય ને કે એક સગાઈ માટે આટલું બધું આયોજન કર્યું છે, જોરદાર છે ભાઈ. સમજો તમે જોઈ શકો છો BNRR, શું વાત છે. કે અમે અંદર આવી ગયા છીએ, તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે. વ્યૂ જો તમે જોરદાર, અલગ જ આમ કહેવાય ને વાઇબ આવે છે ભાઈ. તમે વ્યૂ જો આમ જો, આ બોટ છે અંદર છે ને ભાઈ ગુલાબના પાંદડા પાથરે લાવે ભાઈ બધે જો તમે નદીમાં કાંઈ ઘટે નહીં. શું વાત છે ભાઈ. અને જો લોકો આવી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે, ફોટા પાડી રહ્યા છે. આ બાજુ પાણીની સુવિધા રાખેલી છે, તમે વ્યૂ જો આમ જો, આ વોટરફોલ રાખેલું છે. અને ભાઈ જેમ જેમ નાઇટ થાય ને વ્યૂ જોરદાર આવતું જાય છે. અને આજે આપણે બધા પબ્લિક પાસે જાણશું કે એને કેવી મજા આવે છે, એને કેવું લાગ્યું વૃંદાવન ધામ. પબ્લિક તમે જો આવે છે, ફોટા પાડે છે, ભગવાનના દર્શન કરે છે. અને ભાઈ જોરદાર આયોજન રાખ્યું છે ભાઈ ઉકાણી પરિવારે, સરસ. એવું લાગે છે કે હું સાક્ષાત અત્યારે છે ને વૃંદાવન ધામમાં આવી ગયો છું. ભગવાનના એમ કહેવાય ને કે ચરણોમાં છું. મને એમ અલગ જ વાઇબ આવે છે. બધી બાજુ છે ને ભાઈ ભજન કીર્તન ચાલી રહ્યું છે, બધા આવી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે, પ્રસાદ વિતરણ થઈ રહ્યું છે. બહુ સરસ, ખૂબ જ આનંદ આવે છે.
આ બધું વ્યૂ જોઈને એવું લાગે છે કે હું અત્યારે ગંગા કિનારે છું, કાશી વિશ્વનાથમાં છું, એવું બધું મને ફીલ થઈ રહ્યું છે. આમ જો તમે બાજુ એન્ટર થઈ રહ્યા છે, ઓલી બાજુ છે ને ભાઈ શ્રીનાથજીની પ્રતિમા રાખેલી છે, અને આ બાજુ ભજન કીર્તન થઈ રહ્યા છે. આ બાજુ બી પાણીની સુવિધા રાખેલી છે, જોઈ શકો છો. બધી બાજુ ફોટો સેશન હાલી રહ્યું છે અને કેવા જોરદાર આયોજન છે. જોઈ શકો છો આજે 56 ભોગ મનાવક છે, તો ભગવાન શ્રીનાથજીને 56 ભોગ ચડાવવામાં આવ્યા છે, જોઈ શકો છો. કહેવાય નહીં કે અહીંયા ફક્ત રાજકોટના જ નહીં પણ નાથદ્વારાથી પબ્લિક આવી છે, ગામથી પબ્લિક આવી છે, અને ભાઈ ફૂલ જોરશોર આયોજન. જો ભાઈ બધું જોઈને મને એવું લાગી રહ્યું છે કે સાક્ષાત છે ને ભાઈ નાથદ્વારામાં છું. અને આ બાજુ બી છે ને ભાઈ તળાવ છે, અને તળાવમાં ભાઈ કહેવાય ને કમળના ફૂલ ને બધું રાખેલું છે. આમ જો ભાઈ એવું મસ્ત ગોઠવણી કરી છે ને એવું મસ્ત આયોજન કર્યું છે ને કે હકીકતમાં વખાણ ખૂટે એમ નથી. પોતાની દીકરીની ખ્વાહિશ પૂરી કરવા માટે મોલીશભાઈ ઉકાણીએ છે ને આટલું બધું મસ્ત આયોજન કર્યું છે. બોલો, કેમ કે તમે જોઈ શકો છો આ છે શામળાજીનું મંદિર. તમે લોકો દર્શન કરી લો અને ઊભી કરી લો, જોઈ શકો છો. આવડી ઉંમરે પણ બા છે ને સ્પેશિયલ દર્શન કરવા માટે આવ્યા છે. બોલો, આ બાજુ બી છે ને પબ્લિક આવી રહી છે, તમે જોઈ શકો છો. ફૂલ ટ્રાફિક છે, આખો વ્યૂ જો તમે બહુ જોરદાર છે. અને જેમ જેમ રાત પડે છે ને બધું એમ કહેવાય ને એમ ચમક મારી રહ્યું છે. હા હા, શું વાત છે. અને આ છે આપણા દ્વારકાધીશનું મંદિર, જેમ તમે જોઈ શકો છો. હું તમને દ્વારકાધીશના દર્શન કરાવું, હું દર્શન કરું. જય દ્વારકાધીશ. તમે લોકો પણ દર્શન કરી લો. જેમ કે આ છે આપણા દ્વારકાધીશનું મંદિર, તો તમે લોકો પણ દર્શન કરી લો. જય દ્વારકાધીશ. ફાઉન્ટેન રાખેલું છે, અને કહેવાય ને જો આ બાજુથી એક્ઝિટ છે, દર્શન કરીને અહીંથી નીકળવાનું, અને આ બાજુથી દર્શન કરવા આવવાનું. આમ જો બધા દુખડા રહી રહ્યા છે, હરખના તેડા કોઈ ને એવી રીતના બધા એમ કહેવાય ને હરખાઈ રહ્યા છે. જોજો આ બધાને ભક્તિ જો તમે કહેવાય ને ભગવાનના દર્શન કરવા માટે એટલે એમ રાહ જોઈ રહ્યા છે ને. આમ જો તમે શું વાત છે, એટલી શાંતિ મળે છે ને કે વાત પૂછો માવો. અને આ બાજુ એક વસ્તુ તમે નોટિસ કરી, મેં નોટિસ કરી, જો પાણી બોટલ એવી રીતે ગોઠવવામાં આવે છે ને કે નામ લખેલું દેખાય. બોલો, બોટ આવ્યો ભાઈ, બોટનો વ્યૂ જો તમે. આ હા, શું વાત છે ભાઈ. આમ જો તમને મસ્ત મજાનો વ્યૂ બતાવો. વ્યૂ જો તમે, આમ જો એવું લાગે ને કે આપણે ક્યાંક રાજમહેલમાં ઊભા છે. જેમ કે તમે જોઈ શકો છો ભાઈ, ભગવાનનો ધૂપ બધી બધું ધરાઈ રહ્યો છે. આમ જો તમે જે લોકો અહીંયા દર્શન કરવા માટે નથી આવી શકે એના પરિવારજનો એને વિડીયો કોલમાં દર્શન કરીને બતાવે છે. બોલો, ભજનના ગાયક કલાકારો બેઠા કે તમે જોઈ શકો છો. આ બાજુ ભજન થઈ રહ્યા છે અને ભક્તો આવે છે, દર્શન કરે છે. બધી દિવાલમાં છે ને એક જ શ્લોક લખ્યો છે, કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આ શ્લોકનો મતલબ શું છે એ છે ને કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરજો. જેમ કે તમે જોઈ શકો છો, વ્યૂ જો જોરદાર આવે છે. અને આ બાજુ બી અલગ વ્યૂ આવે છે. એમ કહેવાય ને કે આપણે અત્યારે ક્યાંક રાજમહેલમાં પ્રોગ્રામ હોય એવી રીતના કહેવાય ને કે આપણે ક્યાંક રાજમહેલમાં પ્રોગ્રામ હોય આપણે ત્યાં ઉભો એવું લાગી રહ્યું છે. અને રાજમહેલ નહીં, આ તો મારા કૃષ્ણ કાનુડાનું વૃંદાવન છે ભાઈ, કાંઈ ઘટે જ નહીં. અને એ પણ અમારા રાજકોટનું વૃંદાવન. ચાલી નથી શકતા એના માટે છે ને ભાઈ અલગથી ચેર સેવા રાખવામાં આવી છે કે એને બી દર્શન થઈ શકે. બહુ સરસ કામકાજ છે. જોઈ શકો છો. મેં એક દિવસ તમને દિવસનો વ્યૂ બતાવ્યો હતો આ વૃંદાવન ધામનો, અને રાતનો વ્યૂ જો તમે સમજો. કઈ ઘટે દિવસ કરતા રાતે એવું લાગે છે ને કે હું ક્યાંક રાજમહેલમાં કંઈક શાહી પ્રોગ્રામમાં છે એવું લાગે છે. ખરેખર રાજમહેલ છે, અમારા કૃષ્ણ ભગવાનનું રાજમહેલ છે, અમારા શામળાજીનું રાજમહેલ છે, અને જોરદાર કઈ ઘટે જ નહીં. શું વાત છે ભાઈ. ખરેખર જે ભાગ્યશાળી હોય ને એને જ આ વૃંદાવન ધામમાં દર્શન કરવા મળે. બહુ જોરદાર છે. શ્રીનાથજી ભગવાનના દર્શન કરી શકો છો. જો અંદર બી આપણે રાધા કૃષ્ણનું મંદિર છે. અમે લોકો બી દર્શન કરી લઈએ છીએ. અમે લોકો બી દર્શન કરી લઈએ છીએ. જય શ્રી રાધા કૃષ્ણ. અમે લોકો બી દર્શન કરીને બહાર નીકળી ગયા છે. અને બહારનો વ્યૂ જો
ચાલો તો આપણે હવે પબ્લિક પાસે જાણીએ કે એ લોકોને કેવું લાગ્યું આ વૃંદાવન ધામ અને આ બધી તૈયારીઓ અને ભગવાનના દર્શન કરીને એ લોકોને કેવો આનંદ મળ્યો. તો કેવું લાગ્યું તમને આ વૃંદાવન ધામનું આયોજન? બહુ સરસ છે, ભવ્ય આયોજન છે, બહુ સુપર. અને કહેવાય ને કે તમને બધા ભગવાનના દર્શન થઈ ગયા? બધા ભગવાનના દર્શન તો ભગવાનની નગરીમાં જ આવી ગયા એવું લાગે છે. અને આપણે રાજકોટમાં કહેવાય ને કે સાક્ષાત વૃંદાવન ધામ ઊભું કરવામાં આવ્યું છે. ચોક્કસ 100% વૃંદાવન ધામ જ છે. અને પબ્લિકનો બહુ કહેવાય ને બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. બહુ સરસ. ખૂબ એટલે ખૂબ અતિ સુંદર જેમ વ્રજની અંદર આપણે કેમ હોય સાક્ષાત નાથદ્વારામાં આપણે બેઠા હોય એવું સાક્ષાત ખૂબ ખૂબ અતિ સુંદર. બા બધા ભગવાનના દર્શન થઈ ગયા તમને? અમને વ્રજમાં નાથદ્વારા દર્શન કરી બધા દર્શન થઈ ગયા. ખૂબ આનંદ આવ્યો. પુષ્ટિ માર્ગીય છે વૈષ્ણવ, એટલે સવાલ જ નથી. અને બધા ભગવાનના દર્શન થઈ ગયા તમને લોકોને? હા ભાઈ, બહુ સુંદર છે, અલૌકિક, બહુ આનંદ આવ્યો. બધા ભગવાનના બધા દર્શન થઈ ગયા? હા હા ભાઈ. અને ક્યાંથી આવો છો? આ રાજકોટ કાલાવા રોડ રોયલ પાર્કની હવેલી આગળ છે. કેવું લાગ્યું આપણા રાજકોટનું વૃંદાવન? બહુ સુંદર, સાક્ષાત દ્વારકા નગરી છે. અને કહેવાય ને કે એનો દીકરીનો પ્રસંગ છે એના માટે એને આયોજન કર્યું છે, તો એના વિશે તમે શું કહેવા માંગશો? વાક્ય કેવું છે, દીકરી વાલનો દરિયો. બહુ સરસ લાગ્યું ભાઈ. આપણા રાજકોટમાં પહેલી વાર આવું બધું આયોજન થયું હા છે. ના, બહુ સુંદર કર્યું છે ભાઈ. અને આવું મનોરસ કરાવતા રહે ઉકાણીભાઈ ને. કેવું લાગ્યું તમને આપણા રાજકોટનું વૃંદાવન? બહુ જ સરસ. માણા વૃંદાવનમાં ન જઈ શકાય તો આ સાક્ષાત વૃંદાવન જ છે એવું વ્રજ બનાવ્યું છે આખું અસલ. ઠાકોરજીની કૃપા થઈ ગઈ આમ રાજકોટ ઉપર, એવું સરસ બને. બધાને રાજકોટ વાસીને અસલ લાભ મળ્યો છે એમ. હા, સાક્ષાત બહુ જ સરસ. સાક્ષાત પ્રભુ બિરાજે પછી કઈ ઘટે નહીં. અમને તો એમ થાય છે કે અમે અહીંયા વ્રજમાં જ આવી ગયા એવું લાગે છે, જાણે વ્રજમાં આવ્યા હોય ને એવું લાગે. શ્રીજી બાબા ખુદ અહીં પધાર્યા છે. અત્યારે ધજાજીના રૂપમાં શ્રીજી બાબા ખુદ અહીં પધારેલા છે. ઈ સ્વરૂપ છે ધજાજીનું, જે સ્વરૂપ છે શ્રીજી બાબાનું સ્વરૂપ છે. અત્યારે ધજાજીમાં રૂપે શ્રીજી બાબા ખુદ નાથદ્વારાથી પધારેલા છે. અને નાથદ્વારા અને વંદરાવન બધું અહીં ઊભું કરેલું છે, વ્રજ બધું. એટલે આપણા રાજકોટના લોકો માટે ખૂબ રાજકોટના આનંદનો લોકો પ્રસંગ માટે છે. સૌભાગ્યશાળી, રાજકોટના લોકો બહુ સૌભાગ્યશાળી છે કે જે અહીંયા આટલા દર્શનનો લાભ લઈ શકે બધા. એટલે વૈષ્ણવને બધાને લાભ મળી શકે. અમે રાજકોટ કહીએ છીએ આપણે કે ગોકુળિયું છે, અને વૈષ્ણવો વધારે છે રાજકોટમાં, તો વૈષ્ણવને લાભ મળ્યો એ ખૂબ આનંદની વાત છે. બસ અમારા વતી ઉકાણી પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ આશીર્વાદ ઉકાણી પરિવારને કે આવા અવારનવાર એના આવે. દીકરીનો પ્રસંગ છે એના માટેનું આયોજન કર્યું છે. હા, દીકરીના એને પ્રસંગ. દીકરીને એવું કેવું હતું કે અમારે પેલા શ્રીનાથજીના દર્શન થાય, 3 દિવસ આવો પ્રોગ્રામ રહી, હા, હા. ત્યાર પછી એના પ્રસંગો બધા ચાલુ બધું થાય. ચાલુ થાય, બરાબર છે. હા, તો તમારું એના વિશે શું કેવું છે? કે દીકરીને એવી સદબુદ્ધિ આપી ભગવાને કે આ અલૌકિક આયોજન કરાયું. નહીં તો આજકાલ તો બધા એવા પ્રસંગો કરે છે એના કરતા કઈક અલૌકિક પ્રસંગ છે કે એના થકી બીજા વૈષ્ણવો લાભ લઈ શક્યા. આજે રાજકોટવાસી બધા વૈષ્ણવે લાભ લઈ શક્યા અને બીજા વૈષ્ણવ એના થકી શીખે કે આવું કઈ નવું આયોજન કરો, અલૌકિક આયોજન કરો. લૌકિક તો બધા કરવાના છે, અલૌકિક આયોજન કરો. રાજકોટનું વૃંદાવન ધામ, જેમાં કહેવાય ને આપણે બધાય ભગવાનના દર્શન થઈ ગયા અને મેં તમને નાઇટ વ્યૂ બતાવ્યો. તમને આ વિડીયો કેવો લાગ્યો એના માટે મસ્ત મજાની કોમેન્ટ કરજો, લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારી અવર રાજકોટ ચેનલ સાથે જોડાયા રહેજો. તો મળીએ નવા વિડીયોમાં નવા જ અંદાજ સાથે. ત્યાં સુધી બધાને રામે રામ ને જય સિયારામ. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ વિડીયો તમને કેવો લાગ્યો અને કેવું લાગ્યું તમને અમારા રાજકોટનું વૃંદાવન ધામ.